અમદાવાદ પશ્ચિમ લોકસભાના મધ્યસ્થ કાર્યાલયની પૂર્વ સાંસદ શ્રી રતિલાલ વર્માજીએ રૂબરૂ મુલાકાત લીધી અને જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર, ખોખરા, રાજપુર, ગોમતીપુરના મહત્વના કાર્યકર્તાઓની મુલાકાત લઈને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું। સમગ્ર ગુજરાતમાં એનઆરઆઈ મિત્રો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને અબકી બાર 400 પારના સૂત્રને સાર્થક કરવા માટે સૌ એનઆરઆઈ મિત્રો પોતપોતાના પરિચિતોની વચ્ચે પાર્ટીનું કામ કરી રહ્યા છે। સુરેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય મણિનગર અને ચૂંટણી ઇન્ચાર્જ અમદાવાદ પશ્ચિમ લોકસભા। આજે આગામી 7 તારીખે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ। અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે ચૂંટણી હોય કે ન હોય, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, કોર્પોરેટર, ધારાસભ્યો, સંસદ સભ્યો હર હંમેશા લોકોની વચ્ચે રહ્યા છે અને પેજ પ્રમુખ સુધી હજારો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે અને લોકોની સુખાકારી માટે હર હંમેશા પ્રયત્ન કરી રહ્યા છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે આ દેશ સફળતાના શિખરો ખૂબ ઊંચા કરી રહ્યો છે, એના કોઈપણ ક્ષેત્રે જોઈએ તો ગરીબો માટે છેલ્લા 5 વર્ષથી કોરોના સમયથી ગરીબ અને મધ્યમ વર્ગને મફત અનાજ અને આગામી પણ એમની ફરીથી સરકાર નરેન્દ્રભાઈની જ્યારે 400+ આવશે ત્યારે પણ આ યોજના ગરીબ કલ્યાણ યોજના કે જે ગરીબોને મફત અનાજની સુવિધા છે એ આપવાની છે। બીજું એ મધ્યમ વર્ગના પરિવારો માટે પણ જે આયુષ્યમાન ભારતની યોજના હતી એ આયુષ્યમાન ભારતની યોજનામાં એક ઉમેરો કરી અને આ વખતે આયુષ્યમાન ભારતની આ યોજનામાં 70+ ઉંમરના તમામ લોકોને કે જેમણે આવક કોઈ પણ જાતની હોય, જ્ઞાતિ કોઈ પણ હોય, ધર્મ કોઈ પણ હોય, ગરીબ હોય કે કરોડપતિ હોય, તમામ 70+ના લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળવાનો છે અને એમની જ્યારે મેડિકલની સુવિધા કેન્દ્ર સરકાર આદરણીય નરેન્દ્રભાઈ પૂરી પાડવાના છે। આ બધી યોજનાઓ, ગરીબ કલ્યાણ યોજનાઓ અને વિદેશમાં પણ આદરણીય નરેન્દ્રભાઈના કારણે આપણી પ્રતિષ્ઠા ખૂબ ઊંચી થઈ છે। પહેલાંના વડાપ્રધાનોને કોઈ ગણતું નહોતું અને આ સમયે નરેન્દ્રભાઈ જ્યારે જાય તો ભારતનો જય જયકાર થાય છે। અત્યારે દુનિયાના ઘણા બધા પ્રતિષ્ઠિત લોકો પણ એવું કહે છે કે પ્રતિષ્ઠિત વડાપ્રધાન, પ્રતિષ્ઠિત રાષ્ટ્રપ્રમુખો પણ આદરણીય નરેન્દ્રભાઈના વખાણ કરી અને એમને બોસ અને વિશ્વના નેતા તરીકે સ્વીકાર્યા છે। એમનું જ્યારે લોકમત લેવાય ત્યારે અત્યારે સૌથી વધારે લોકપ્રિય નેતા આખા વિશ્વના આદરણીય નરેન્દ્રભાઈ છે અને આ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે ચૂંટણી લડાઈ રહી છે ત્યારે અમારા અમદાવાદ પશ્ચિમના તમામ મતદારો 7 તારીખે ગમે તેટલી ગરમી હોય તો પણ પૂરું મતદાન કરવા માટે અમારી ભારતીય જનતા પાર્ટીની આખી અમારી ટીમ અને તમામ લોકો નરેન્દ્રભાઈને 400+ કરવા માટે ઈચ્છે છે અને એના માટે અમે બધા જ પ્રયત્નશીલ છીએ। અમદાવાદ પશ્ચિમ લોકસભા દેશ આખાની સામાન્ય ચૂંટણીઓની અંદર અમદાવાદ પશ્ચિમની લોકસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે। આ વખતના ચૂંટણી જંગની અંદર અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ઉપરથી દિનેશભાઈ મકવાણાએ ઉમેદવારી કરી। એક સામાન્ય પરિવારમાંથી ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરથી 20 વર્ષ સુધી 4 ટર્મ સુધી કોર્પોરેટર, નગરસેવક તરીકેની સેવા કરતાં
એક નાના સૈનિકને ભારતીય જનતા પાર્ટીએ આ સીટ ઉપર પસંદગી કરી. આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બને છે કે નાના કાર્યકર્તાને આ સ્થાન સુધી પહોંચાડવાની કામ કરવાની શક્તિઓ ને ધ્યાને લઈ પાર્ટીએ આજે એમને આ તક આપી. દેશ આખાની અંદર સ્વરાજ્ય મળ્યા પછી દેશની અંદર લોકો અનુભૂતિ કરી રહ્યા છે ને 2047 આઝાદીના શતાબ્દી તરફ જઈ રહ્યા છે ત્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએનું સંકલ્પ કે સુરાજ્ય મળ્યું છે, સ્વરાજ્ય મળ્યા પછી સુરાજ્ય તરફની આ યાત્રાની અંદર આગામી 25 વર્ષની અંદર ભારતને કઈ દિશામાં લેવું. દેશમાં બદલાવ આવ્યો છે અને બદલાવ એ પ્રકારનો આવ્યો છે કે આજ દિન સુધી ચૂંટણીઓ મત મંગાતા હતા એ કાયદા વચનોને નામે મત મંગાતા હતા, ઢંઢેરા બહાર પાડી મત મંગાતા હતા. પણ છેલ્લા 10 વર્ષથી 2014થી 2024 સુધીની અંદર જે દેશની અંદર પરિવર્તન આવ્યું છે અને એ પરિવર્તનનું એ પ્રકારનું આવ્યું છે કે હવે સૌ કોઈ પરફોર્મન્સ ઓફ પોલિટિક્સ કામને આધારે મત માંગવાની શરૂઆત થઈ છે અને એ સામાન્ય ચૂંટણીથી માંડી અને દેશની ચૂંટણીમાં પણ હવે કામને આધારે મત માંગવાની શરૂઆત થઈ છે. આગામી 25 વર્ષના શતાબ્દી તરફ જ્યારે જઈ રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રની સરકારે જે સંકલ્પ કર્યો છે કે 25 વર્ષની અંદર જે રીતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું છે, કરી રહ્યા છે, તો કેવું હોય વિશ્વ આખાની અંદર આજે આર્થિક દ્રષ્ટિએ ભારત જે 11મા ક્રમાંકે હતું એ આજે આપણે ગૌરવતાથી એમ કહી શકીએ કે છેલ્લા 10 વર્ષના ટૂંકા ગાળામાં જે ભારત આર્થિક દ્રષ્ટિએ 5મા ક્રમાંકે આવીને પહોંચે અને સંકલ્પ કરીને આવનારા વર્ષની અંદર જે ભારત એ 3જા ક્રમાંકે આવે. અનેકવિધ સુવિધાઓ, અનેકવિધ સંકલ્પો જે કીધા હતા એ બધા પૂરા થાય. આગામી દિવસોની અંદર એ સંકલ્પોને એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના તરફ લઈ જવાના આ સુકાનની અંદર અમદાવાદ પશ્ચિમના લોકો મતદારો પર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અબકી બાર 400 પારના સંકલ્પ સાથે નિશ્ચિત કરીને બેઠો છે અને તેની રાહ જોઈ રહ્યા છે. અને એ અનુભવે કરી રહ્યો છે કે હવે બોર્ડર ઉપર જવાનું નથી, 7મી તારીખે બૂથ ઉપર જવાનું છે અને બૂથ ઉપર જઈ અને મતદાન કરવા માટે મતદાતા એ તત્પરતાથી બેઠા. અમારે 5 દિવસ થયા, 5 દિવસ. જ્યાં ગાડી એક ગેસ ચલાવ્યું છે એનઆરઆઈ ફોર મોદી ફ્લેક્સિબિલિટી, તો એના માટે અમે લોકો મેસેજ લઈને આવ્યા છીએ. અમારો આમ તો કોઈ વોટિંગ અધિકારમાંથી કે કશું નથી, પણ અમે મેસેજ લઈને આવ્યા છીએ. લોકલ લીડર છે મેક્સિમમ વોટ શેર જે જીતે તો વર્લ્ડ લેવલ ઉપર ભારતનું નામ વધારે સારું થાય અને એમની પાવર જે બીજા દેશો સાથે વિકાસ છે વધારે વિકસિત થાય. આ વખતે ચોક્કસ નો મેટર વોટ એનડીએ 400 પાર થશે અને કદાચ જૂનામાં જૂના જે રેકોર્ડ છે ભારતના જે ભારતની જે પાર્લામેન્ટના ઇલેક્શનના એ 100% તૂટશે. મેક્સિમમ વોટિંગ થશે અને મેક્સિમમ સીટ સાથે એક ક્લિયર મેજોરિટીનો મેન્ડેટ બહુ શ્યોર.
व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।